तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुझसे હેલો धूल लफ्जों में बयां न हो पाए. મમ્મી હા દીકરા બોલ. તું તો આટલી ઉંમરે બી જૂના જમાનાના ગીત ગાઈને તો હવે તો હું હવે બુઢા જવાન હોતા હે ક્યાં હા હા એવું જ આ તારા પપ્પા એવું જ છે ભાઈ. મમ્મી હા મેં શું કેવું હા તને પપ્પા સાથે પરણવા માટે પરમવીર ચક્ર મળવો જોઈએ. અત્યારે તો ચક્ર મળ્યો છે દીકરા. મમ્મી મેં શું કેવું આપણી સોસાયટીમાં લાલજીભાઈ રહે છે ખબર હા લાલજી. ઉપરવાળા હા ઉપરવાળા. ગઈકાલે એ લોકો રોંગ સાઈડ પર કાર લઈને આવ્યા કરતા હતા હા હા તો પપ્પા એમને કાર સામે આગળ આવી ગયા હા અને કહે છે લાલજીભાઈ રૂકો અને બોનેટ પર ચડી ગયા હા અને કારના ગ્લાસ પર જોરમાં મુક્કા મારે છે અને કહે છે લાલજી ગો બેક જાણે પોપન માટે સરદાર પટેલની આત્મા આવી હોય એવું જ લાગે છે. સરદાર પટેલ ની નહીં દીકરા, કોઈક સરદારજી નો આત્મા આવે છે. મમ્મી હા એ બધું જવા દો, મારે તમને કંઈક કહેવું હતું. હા બોલો. મમ્મી આ આપણી સોસાયટી વાળી પેલી ડોલી 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 હા જોઈ. એ જરાક મને ગમતી છે. એવું મમ્મી ડોલીના પપ્પા જગદીશભાઈ ક્યાં છે? જગદીશભાઈ ક્યાં છે? અરે નટુભાઈ ઉભા રહો. અને આમ જોજો છો કેમ? ભૂલતો નથી, ગુસ્સામાં છું. એ ક્યાં જાય છે? બાથરૂમ. નથી જવાનું, રોકી રાખ. ઓકે. અરે નટુભાઈ પણ વાત શું છે? મને નહીં, આ તમારા મવાલીને પૂછો. હું મવાલી? અગર તમે ડોલીના પપ્પા ના હોત તો ચાલ તારા બાપને બોલાવ. નથી ક્યાં ગયા? ઉપર. અરે પણ નટુભાઈ અરે નટુભાઈ, હું તમારા ઘરમાં બહાર નીકળ્યો, આ કેવી રીતે થયું? હે ભગવાન, ઓ બાપા, તમારા ને મારા ફાધર પણ સેમ હડ કર્યા બેટરીએ. શાકભાજી લેવા જાઉં છું કહી કહીને ક્યાં ક્યાં જઈ આવ્યા. આટલા વર્ષે ખબર પડી આ રીંગણું મારો ભાઈ છે. એ નાલાયક, ખબરદાર જો મારી કોરી બાજુ આંખ ઉઠાવીને જોયું તો તમે આને જરા કાબુમાં રાખો. યુ કીપ ક્વાઇટ. પહેલા તમે તમારી દીકરી ડોલીને કાબુમાં રાખો. હા. સવારે કોમ્પાઉન્ડમાં નીચે મળી મને, તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેર્યા હતા. અરે દીકરો તો શું, બાપણ કાબુમાં ના રહે. એ અરે તું ચિંતા ન કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. અચ્છા. એ નાલાયક, ખબરદાર. હું નાલાયક? પપ્પા આ શું કહે છે? નાલાયક? હા, હું ભૂત, મારો દીકરો પિશાચ, તો શું આ ડાકણ? એ શું બોલો છો? અરે આ તને ડાકણ કે છે? અરે નટુભાઈ તમે આમ કેમ બોલો છો? એટલે તમે શું કહેવા માંગો? મારા ઘરમાં આવીને મારા બોલા પર આક્ષેપ મૂકો, મારા બૂટ કેવો પીસાજો લાફો માર. એટલે હું કહેવા શું માંગો? હે ને બાહુબલી, આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કહેજો. એ નાલાયક, હરામખોર, આ તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે, જરા વાંચો. લો, દીકરો નોનવેજ મેસેજ મોકલાવે અને બાપાએ બધું વાંચવાનું. લો શિખામણ આપવાને કંઈક. ગઢેડા આવા મેસેજ મોકલે? ये सुहाग रात की नालायक सालो સુહાગરાતના મેસેજ મોકલાવે છે. તો તારી ઉંમરે સુહાગરાત વિશે એ મને કે ખબર નથી, બધું આને પૂછીને કરે. અરે યાર, પણ તમને હાનો આઘાત લાગે છે? મારી બહેરીને પૂછે, ટાની બહેરીને પૂછેલું હે? લઈ યાર આ તમારો છોકરો હદ કરે છે, હદ. એ ભાભી તમે જરા આવા જાઓ. પપ્પા આગળ તો વાંચો.
ये सुहाग रात की बात है। पति पत्नी के पास गया, धीरे घूंघट उठाया और घूमने गया। अरे घूमने नहीं, चूमने गया। અરે उठवान, આ કેવું અમે चूमने गया। नालायक, चूमने गया। तभी पत्नी ने कहा, नहीं, मैं तुम्हें किस नहीं करने दूंगी। એટલે આ કેમ ના પાડે છે? મને શું ખબર? એટલે હું કરું? એ અરે યાર, એટલે આગળ વાંચું એમ। नहीं, मैं तुम्हें किस नहीं करने दूंगी, क्योंकि मैंने मेरी मम्मी को वचन दिया है कि शादी हो जाने के बाद मैं ये आदत छोड़ दूंगी। અરે યાર. આદત કેવા છોડ દીધી, message? મોકલાતો જા કામ લાગે। આમાં હસવા જેવું શું છે? જો નટુભાઈ, આમાં હસવા જેવું નથી, આ બહુ સમજવા જેવો જોક છે। આ કોઈ નોલેજ જોક્સ નથી, આ બ્રહ્મચર્ય વિશેનો જોક છે। એ બ્રહ્મચર્યનો એટલે યાર મને ગોઠવવા દે ને ફસાઈ દઈશ। બ્રહ્મચર્ય એટલે લગ્ન થઈ ગયા પછી બ્રહ્મચર્ય પાળવું, એમાં માણસની ખરી કસોટી છે। તમે સમજ્યા નથી, તમારી વાઈફ સમજી નથી, તમે તમારી વાઈફને મારી પાસે મોકલો, હું બધું સમજાય એટલે ચૂમ- એ અરે નટુભાઈ તમે આમ બેસો અહીં નટુભાઈ તમે પહેલા સોસાયટીનો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો પાણી તો શું, સોસાયટીના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતે। હા તો વાંધો શું એમાં બે જણા વિરોધ કરેલો। એ બે કોણ મને નામ આપો એક તો આ તમારા અન્ના હજારે અને બીજી પેલી રસીલા વાઘ મારે। પેલા માલી કોન્ટ્રાક્ટર વાળાએ રીડેવલપમેન્ટની ઓફર કરી હતી હા અને તમારા રસીલા પેલા વાઘ મારે એ તમારા વરના ચડાવે ચડી અલા, ગયા। સીધું બોલ, આ કઈ ઊંધું સમજી જો હે? રે નટુભાઈ રસીલા જે કરે છે પણ તમે આમને શું કરવા સંદોવો છો મને નહીં, આ સોસાયટી વાળાને જઈને પૂછો એ બંને જણા વચ્ચે શું ચાલી એટલે રહ્યું શું છે? મારી અને રસીલા છે, શું ચાલી રહ્યું છે? રોજ સવારે બેંકમાં જાય છે કોણ? બેંકમાં આઈ વિલ એક્સપ્લેન। રસીલા એક દુખિયારી સ્ત્રી છે, એનો વર એને છોડીને જતો રહ્યો છે, એટલે ક્યારેક એને બેંકની સ્લીપ ભરી આપું છું। તો શું બેંકની સ્લીપ ઘરે ના ભરાય? લા, એને એટીએમ શીખવતો હતો। એટીએમ એની ટાઈમ મજા, એ એટલે એની ટાઈમ મની યાર, આ માથા પર બેસીને બોલ કરો છો। એક સ્ત્રીને બેંકની સ્લીપ ભરી આવું એ કઈ ગુનો છે? બરાબર છે ભાભી। હા. એમને પૂછો શાકભાજી ઠેલા ઉચકવામાં પણ મદદ કરે અને બગીચામાં બાકડા પર બેસીને ગીતો પણ ગાય। હોઠ રસીલે તેરે હોઠ રસીલે। ગીતો ઉઠ અત્યારે બાગમાં જરા બાકડો ઉચકીને ફેંકી આવ અલા, ઉભા રહો યાર। અત્યારે ચાલ લે, જો તું વાલી શાંતા બેસી જા। આમાં વાતમાં કઈ લેવાનું નથી, આમાં તારું બીપી હાઈ થાય, પેલું મેં કેલું ટીમ કરજો, ઊંડો શ્વાસ લેજો, ઊંડો વેરી ગુડ, ચાલ 20 મિનિટ રોકી રાખ। એ આ વાતના માન નથી, આ લોકો તો બધા કયા કરે રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે। એટલે જ તમે એની સાફ સફાઈનું કામ તમે આ તમારા હાથમાં લીધું। સફાઈ હા સાફ સફાઈ, આ રામાયણનો ધોબી છે, ધોબી। એ ડોબી બચાર પેલો લાલજી કોન્ટ્રાક્ટર એ કેટલો ડેન્જર છે ખબર છે ને તમને? અરે હું લાલજી સોડાથી ડરતો નથી। માલિક કન્સ્ટ્રક્શન કંપની ગુંડાઓ અને પોલિટિશિયનોની કંપની છે। આ લાલજી ભાવે રીડેવલપમેન્ટના બહાને અડધા ભાવે ફ્લેટ માંગે, હું ફ્લેટ ખાઈ નહીં કરું। અરે પણ તમારા આ ગુંડાઓ સારા ભીડવાની શું અરે જરૂર હું ગુંડાઓથી ડરતો નથી, તારી સાથે આટલા વર્ષ કાઢ્યા। છે એ વિસનગર થી 20 રૂપિયા લઈને 20 એ પૈરાને નહીં, ભેગા કરીને નહીં, બીસી ચાલુ નહીં. કરેલી। નહીં વિસનગરની રસીલા એ આવ્યો। એ ઉભા રહો અરે બા કામ હશે। નથી જવાનું અહીંયા જ ઉભા રહો હું થયું? અરે હાથ તું પર હાથ લાગ્યું કે શું? હાથ મૂક, મારું હાથ થઈ જાય।
ક્યાં ગયા હે લાલજી નાઈજીરિયા ગયો તને કોણે કીધું રસીલા બેન બોલો. બેન બેન માલતી મને નહીં, તો કોને બેન કહેવાનું આ રસીલીને. એટલે તને સારું લાગે આ બધાની સામે બેન બેન કરાવે છે 1000 વાર કહું છું જા અમને તો સ્કૂલમાં શીખેલું બેન બેન કહેતા જાઓ મોટો લાભ લેતા જાઓ એ 1000 વાર કહ્યું જા જા ફૂટ. તને કોણે કીધું રસીલા અરે પણ તું ડ્રાઈવર સાથે શું કરતી હતી અરે ડ્રાઈવરે મને એ બોલું છો પેલા ડ્રાઈવરનો નંબર આપ ચાલ એ નટુભાઈ ઉભા રહો બોલ મારે નાવાનું બાકી છે પહેલા પાણી ચાલુ કરો પાણી ચાલુ ના થાય ટાઈમ પડી ગયો એટલે શું દાદાગીરી છે તને તારી બૈરી નાઈ રે એટલે શું સોસાયટીના નળ બંધ કરી દેવાના એવું જ થાય ઠીક છે કાઠી હું ને તારી વાઈફ સાથે નાખી તમારા ઘરના બધા પાઇપલાઇન કાપી નાખો સર અમને નથી આવડી, સાઠે ના આવું છે. હા, અરે પણ સાઠે ના આવું આવું છે. એટલે અરે યાર પેલી એના બાથરૂમમાં ન હું આપણા બાથરૂમમાં આ મગજમાં ના હોય ને તેવા વિચારો તો નાખે છે તારા લીધે હું અવળી લાઈન પર જવાનો જ હવે મને રોકતી નહીં તમને શરમ આવે છે કે નહીં? આ લોકો બધા તમને ગાંડા કહે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર આમ તો આખી દુનિયા ગેલેલિયો સોક્રેટિસ વનલટાબાઈ બધાને ગાંડા જ કહે છે વનલતાભાઈ એ કોણ? તારી માં મારી માને વચ્ચે લાવતા જ અરે નહીં. હું લાવતો જ નથી એ લેંગડી જ વચ્ચે ઘૂસે છે મારે તો તારી માને આપણા લગ્નમાં પણ નહોતી બોલાવી એ સાલી કેતરા શાહની પાછળ ઘૂસી ગઈ મને એમ કે પૂરી વનમાં હરી બાઈ હસી ચૂપ, મારે તમારી સાથે વાત જ નથી કરવી. રોજ આવી ખોટી આશા ન આપ નિકટ એ ચાઇલીસ મેં મારા ઘરે જવાની, ચાલ ચાઇલીસ. આપણામાં આ આવડત પણ છે પણ સાલા બૈરાવનું કે નક્કી નહીં ક્યારે ચડી બેસે ક્યારે કઈ નક્કી નહીં આવશે હમણાં જોજો આવશે એ જગદીશ, આલે દુકાન જઈને તેલ લઈ આવ, જા. તેલ આ જ ધંધા રહી ગયા છે ભાઈ ચાલો ભાઈ તેલ લેવા બાય બાય થેન્ક યુ.